તો આ મહત્વના સમાચાર અત્યાર સુધીના આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। સવારે 11 વાગે સર્વદળીય બેઠક બોલશે। આ સૌથી મહત્વના સમાચાર આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। ઓપરેશન સિંદૂર પાર પડ્યા બાદ એક બાદ એક કાર્યવાહી અને આ સૌથી મહત્વના સમાચાર અત્યાર સુધીના કે આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। સવારે 11 વાગે આ સર્વદળીય બેઠક મળશે। રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ નિવાસ ખાતે કેબિનેટની બેઠક મળી હતી। તો આ મહત્વના સમાચાર અત્યાર સુધીના આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। સવારે 11 વાગે સર્વદળીય બેઠક બોલશે। આ સૌથી મહત્વના સમાચાર આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। ઓપરેશન સિંદૂર પાર પડ્યા બાદ એક બાદ એક કાર્યવાહી અને આ સૌથી મહત્વના સમાચાર અત્યાર સુધીના કે આવતીકાલે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે। સવારે 11 વાગે આ સર્વદળીય બેઠક મળશે। રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આજે કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પીએમ નિવાસ ખાતે કેબિનેટની બેઠક મળી હતી।